માર્ગ એટલો સમૃદ્ધ માર્ગ છે કે એનો એટલો બધો મોટો વિસ્તાર છે, અને વિસ્તાર મોટો હોવાને કારણે ઘણીવાર આપણને અઘરું લાગે. પુષ્ટિ માર્ગ બહુ અઘરું, અને અઘરું નથી, બહુ જ મોટું છે. જેમ સમુદ્ર એટલો બધો એનો વિસ્તાર હોય કે આપણને તરવું અઘરું લાગે, અને પાર ક્યારે ઉતરી. એમ જ પુષ્ટિ માર્ગ અને એમાં થયેલા આપણા આચાર્યોની આ દિવ્ય પરંપરા એટલી બધી સમૃદ્ધ છે. દરેક આચાર્ય એક સ્ટ્રેટેજી જો કાઢો તો અત્યારે દુનિયામાં લગભગ 3 થી 4 કરોડ વૈષ્ણવ કહી શકાય. પણ આપણા આચાર્ય સક્રિય કેટલા જોવા જાવ તો એક ટાઈમમાં લગભગ 30, 40 કે 50 જે એક્ટિવ રૂપે બહાર પરિભ્રમણ કરતા હોય, તો વિચાર કરો 50 આચાર્યો 4 કરોડ લોકોને વૈષ્ણવ કરી શકતા હોય, તેમનો પરિશ્રમ કેવો છે. આપણે જો સ્ટ્રેટેજી જોઈએ ત્યાં પછી બીજો કાઢો. ઘણા લોકો એમ થાય કે આટલા મંદિર થયા. આજે ભારતનો કયો ખૂણો એવો છે જ્યાં હવેલી ના? તમે ઉત્તરથી લઈ દક્ષિણ પૂર્વ દ્વારિકાથી લઈ છેક બંગાળ સુધી જાઓ, કલકત્તા સુધી હજારો હવેલી. એટલે કે એક ગામમાં તમે રાજકોટ જાઓ, મુંબઈ જાઓ, 40-50 હવેલી એક ગામમાં. 3-4 40 હવેલી, કોઈ ગામમાં 25 હવેલી, કોઈ ગામમાં 10 હવેલી. નાના ગામડાઓમાં તમને ખબર હશે 5-5 હવેલી હોય. તો અત્યારે ક્યાંક આપણે 2-4-5 હવેલી મંદિરો થતા લાગે આપણા થઈ ગયા. આટલા બધા હાથે પુષ્ટિ માર્ગે તમે જો સ્ટ્રેટેજિકલી જોવા જાઓ તો જેટલા મંદિરો પુષ્ટિ માર્ગીના છે એટલા કોઈ સંપ્રદાય. આખી 500 વર્ષની જે પરંપરા ચાલે છે, હા, બધું સંકલન કરીને પ્રેઝન્ટ કરતા આપણને નથી આવતું કે જેથી મોટું સ્વરૂપ લાગે. બાકી તમે એમ જો એની ગણતરી કરવા જાઓ તો ઘણું મોટું કાર છે. અને કોઈ હવેલીમાં વલ્લભ ઠાકોરજી બિરાજતા, આટલા બધા બ્રહ્મ સંબંધી વૈષ્ણવ કોઈ તો વલ્લભ પાસે લીધું જ હશે. તો જે રીતે ચાલી રહી આજે લાખો કરોડમાં ઠાકોરજી બિરાજે છે, એમને બિરાજે છે. કેટલો પરિશ્રમ આપણા આચાર્યો કરેલો છે કે ગ્રસ્ત હોવા છતાં ઘર બહાર છોડી અને આટલા લાખો કરોડમાં ભગવત સ્વરૂપો. તમે તો હજી ગુજરાત જ જોયું, તમે હજી એમપી નથી જોયું, યુપી નથી જોયું, હરિયાણા નથી જોયું, બંગાળ નથી જોયું. તમે ગામે ગામ, જેમ કાઠિયાવાડના ગામ છે એમ એમપીમાં એ રીતે જ વૈષ્ણવના ગામડા છે, યુપીમાં એ રીતે જ ગામ છે, હરિયાણા, પંજાબ બધે આપણી હવેલીઓ છે. અમૃતસરમાં, કરનાલમાં ક્યાં નથી. એટલે પુષ્ટિ માર્ગમાં તમે એ રીતે વ્યાપ જુઓ તો હજારો હવેલીઓ આચાર્યો દ્વારા સ્થાપિત થઈ છે. લાખો કરોડો લોક આ એક માન્યતાને, આ એક ભાવનાને જીવનમાં અપનાવી પોતાના ઘરમાં આ વ્રજભક્ત નંદાલય પ્રગટ થયું છે. એટલે બહુ મોટી ક્રાંતિ પુષ્ટિ માર્ગ દ્વારા હિન્દુ ધર્મની થઈ છે. આજે હવેલી સંગીતની પરંપરા ગામડામાં રહેતા હોય ખેડૂતો પણ જયારે એમ કે સારંગ રાગ ગાઓ, સારંગ ગાય, બિલાવ ગાઓ, બિલાવ, ગામે ગામ મંડીઓ હોય. વિચાર કરો, જે શાસ્ત્રીય પરંપરા જે મોટા કોઈ ક્લાસિકલ ગાયકો ગાઈ શકે એ ગામડાના ખેડૂતો ગાતા પુષ્ટિ માર્ગે કરી દીધા છે. જે આપણી વૈજ્ઞાનિક પરંપરા એ અપ્રસના નામથી ઘરમાં પુષ્ટિ માર્ગે પહોંચાડી, આખું વૈજ્ઞાનિક જીવનની પદ્ધતિ પુષ્ટિ માર્ગે ગામડાઓ સુધી પહોંચાડી, ખેડૂતોના ઘર સુધી પહોંચાડી. તમે આખું એક જો એ પરંપરા ક્યારેક મને એમ થાય કે પુષ્ટિ માર્ગની હિન્દુ ધર્મને દે, ભારતીય સમાજને દે, એના ઉપર ચર્ચા થઈ, એના પર ગ્રંથ લખાવો થયા કે આ પુષ્ટિ માર્ગ જયારે સ્થાપિત થયો એના પૂર્વની ભારતની સ્થિતિ અને એના પછી એનો પ્રભાવ જે ભારતીય સંસ્કૃતિ પર પડ્યો. અને પૂજા માર્ગ તો હતો જ, જે મહાપ્રભુજી સેવા માર્ગ આપી ગ્રહસ્થ જીવનમાં ભગવાનનો પ્રવેશ કરાવ્યો. એટલે પુષ્ટિ માર્ગ એટલે જે માર્ગ પર ચાલીને ભગવાન સુધી પહોંચાય એ માર્ગ નહીં. પુષ્ટિ માર્ગ તો એને કહેવાય કે જે માર્ગ પર ચાલીને ભગવાન ભક્ત સુધી પહોંચે. તો ભગવાનને ચાલવાનો માર્ગ, પ્રભુ જે માર્ગ પર ચાલીને તમારા ઘર સુધી આવી જાય એ માર્ગને પુષ્ટિ માર્ગ કહેવાય.
મહાપ્રભુજી ઘર ઘર સુધી પધાર્યા છે. તો એ જે પરિવર્તન ના સમયમાં અને જે કાળમાં મહાપ્રભુજીએ હિન્દુ ધર્મ માટે કાર્ય કર્યું. તમે એમ સમજો માઇક ખરાબ. તો આજનો વિષય છે, મૂળ વિષય પર આવો. ગિરિરાજ ધાર્યાષ્ટકમ. જો દેખો, અમારે ઠાકોરજી 3 વસ્તુ ધારણ કરે છે અને આ 3 ધરે એટલે એની વિશેષ ઝાંખી થઈ જાય. પ્રભુની સાથે પ્રભુનું એ સ્વરૂપ જ્યારે કોઈ વિશેષ વસ્તુને ધારણ કરે છે, તો જે વસ્તુને ધારણ કરે છે એ પ્રકારે પ્રભુ નામને ધારણ કરી રહ્યા છે. અને એટલા માટે શ્રી કૃષ્ણ આ 3 વસ્તુને વિશેષ રૂપે ધારણ કરે છે, જે સુપ્રસિદ્ધ છે. સૌથી પહેલા જો કૃષ્ણના કોઈ ચિત્રને પણ જુઓ, એમાં ભલે કૃષ્ણ ન દેખાતા હોય, પણ આ 3 વસ્તુ પણ એમાં ડ્રો કરેલી હોય, તમે એમ માનો ચાલશે, અવાજ થાય છે, ચાલશે. તો આ 3 વસ્તુ પણ એ ચિત્રમાં આસપાસ દેખાય. એક મોરપીંછ હોય, એક વાંસળી હોય, ગાય હોય, ભલે કૃષ્ણ ન દેખાતા હોય તો આપણે સમજી ગયા કૃષ્ણનું ચિત્ર લાગે. એક પર્યાય એટલે કે પ્રભુ જેને અપનાવે છે એને પણ પોતાનું રૂપ આપે છે, પોતાની મહત્તા આપે છે, પોતાનું મહાત્મ્ય આપે છે. ગાય જોઈને આપણને કૃષ્ણ યાદ આવે, મોર જોઈને આપણને કૃષ્ણ યાદ આવે, વેણુ જોઈને આપણને કૃષ્ણ યાદ આવે. मतलब प्रभु जिसको अपनाते हैं उसे भी अपनी महत्ता प्रदान करते हैं. तो 3 वस्तुएं प्रभु ने विशेष रूप से धारण की. पहलू ठाकुर जी थे वेणु धारे. आचार्य ठाकुर जी वेणु धरे અને વેણુ સ્વયં ગોપીજનો ગોપી ગીતમાં વેણુ ગીતમાં કહે છે, ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્વવેણુ દામોદરાધર સુધામપી ગોપિકાનાં ભુક્તે સ્વયં યદ વસિષ્ઠ રસમ રુદિન્યો ઋષ્યત્વચોષ્ણુ મોચુસ્તરવો લિખાર્યા. અને વેણુ પ્રભુ જ્યારે ધરે છે ત્યારે પોતાને દૂર રહેલા ભક્તો સુધી પહોંચાડવા માટે ભગવાન વેણુને માધ્યમ બનાવે છે. એક વસ્તુ સમજી લેજો, વેણુ નાદ એ કેવલ કોઈ સાઉન્ડનું નામ નથી. વેણુનો નાદ એક પાત્ર છે કે જેમાં ભગવાને પોતાની ભગવત રસ, ભગવત્તાને પધરાવી એ નાદના માધ્યમથી પોતાને ભક્તો સુધી પહોંચાડે છે. એટલે વેણુ નાદને કેવલ સાઉન્ડ ન માનતા. આખું વેણુ ગીત નહીં, વેણુ ગીત પૂર્ણ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય મારજ રીત દિખાઈ. આપણે ત્યાં પદોમાં કહ્યું કે વેણુ ગીત અને યુગલ ગીત મહાપ્રભુજી એટલા અદ્ભુત રીતે પ્રગટ કર્યા છે સુબોધ નિધિમાં. એટલું બધું તત્વ જ્ઞાન અને ભાવાત્મકતા એમાં પધરાવી છે કે આજ સુધીના કોઈ આચાર્યો આવી વ્યાખ્યા નથી કરી શક્યા. તો એ વેણુ ગીતની કથામાં આવે છે કે નાદના પાત્રમાં ભગવાન સુધાને પધરાવી ભક્તો સુધી પહોંચાડે છે. તો એ સુધા પહોંચાડવાનું એટલે કે પોતાના ભગવત રસને ભક્તો સુધી પહોંચાડવાનું માધ્યમ આ વેણુ છે. તો વેણુધર, એમાં પણ વેણુ વગાડતી સમયે પ્રભુની દ્રષ્ટિ ક્યાં છે એ બહુ મહત્વ છે. મહાપ્રભુજી યુગલ ગીતના સુબોધનીમાં સમજાવે છે કે 5 પ્રકારે પ્રભુ વેણુનાદ કરે છે અને 3 પ્રકારની સુધા વહાવે છે. એક ઉપર જોઈ, બીજું નીચે જોઈ, જમણી બાજુ જોઈ, ડાબી બાજુ જોઈ ને સામે જોઈ. એટલે કે વેણુ વગાડતી સમયે પ્રભુની જે તરફ દ્રષ્ટિ હોય એના પરથી ખબર પડે કે પ્રભુ હમણાં વેણુ કોના માટે વગાડે છે. જમણી બાજુ સખાઓ માટે, ડાબી બાજુ ગોપીજનો માટે, ઉપર દેવાંગનાઓ માટે, નીચે અચેતન સૃષ્ટિ માટે અને સામે અચેતન જે ગાયો, ગોપીઓ આદિ છે, ગાય, વૃક્ષ, નદીઓ, પર્વતો એના માટે. આમ 5 પ્રકારે પ્રભુ વેણુનાદ કરી 3 પ્રકારની સુધા ભગવત રસ. ભગવાનના 2 રૂપ છે વેદમાં. એક જ્ઞાન, સત્યમ જ્ઞાન, અનંતમ બ્રહ્મ.
જ્ઞાનરૂપ પરમાત્મા કયા, અને બીજું વેદે કહ્યું રસો વહી સહ, એ રસરૂપ છે. એટલે ભગવાન પોતાનું રસરૂપ, એટલે ભગવત્તા જે લિક્વિડ ફોર્મમાં, એટલે રસ કહેવાય, એ રસરૂપ, અને એ રસ વહાવે છે ભગવાન. અને એટલા માટે એ રસો વહી સહ કહ્યું છે. ભગવદ રસ મીન્સ આનંદ. રસ કહો, કૃષ્ણ કહો, આનંદ કહો, એ બધા સમાનાર્થી શબ્દો છે.